રાજ્યસભાની ચૂંટણીની ગુજરાતમાં ખાલી પડેલી 3 બેઠકો પર 4 ઉમેદવારો ઊભા રહેતા 1994 પછી પહેલી વખત ચૂંટણી જંગ રસાકસીનો બની ગયો છે। શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી અલગ થઈ જતા કોંગ્રેસ બેકફૂટ પર છે અને ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને બળવંતસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવતા કોંગ્રેસે પોતાના ઉમેદવારો બચાવવા ઉમેદવારોને ગુજરાત બહાર બેંગલુરુ લઈ જવા પડ્યા। આ વખતે કોંગ્રેસે બાપુની ખજૂરાહો રણનીતિને જ અપનાવી છે। બગાવત બાપુએ કરી છે પણ પોતાના ધારાસભ્યો બચાવવા વિમાન કોંગ્રેસે ઉડાવ્યું। આ જ કારણે ગુજરાતમાં બળવાની રાજનીતિનો ઇતિહાસ ફરી એક વખત તાજો થયો છે। તો અસ્મિતા વિશેષમાં જોઈશું કેમ રાજકીય પક્ષોમાં આવે છે વારંવાર ભૂકંપ, રાજનેતાઓ કેમ બદલે છે પાટલી અને શું છે ગુજરાતની રાજનીતિમાં દલ બદલનો ઇતિહાસ। तो बेंगलुरु पहुंचेला कांग्रेसना नेताओ एन्जॉय करी रहा छे। आ शब्द अमे नहीं खुद कोंगी धारासभ्य कही रहा छे। भाजपे आ शब्दोने पकड़ी कांग्रेसने घेरवानुं शरू कर्युं छे। सौप्रथम सवाल उठाव्यो शंकरसिंह वाघेलाए। सवाल ए हतो के बनासकांठामां पूરની સ્થિતિ વચ્ચે લોકોને એકલા મૂકી કેવી રીતે કોંગ્રેસના ધારાસભ્યો ગયા બેંગલુરુ। સત્તા માટે શશિકલાએ પોતાના સમર્થકોને બેંગલુરુના જે રિસોર્ટમાં કેદ કર્યા હતા એ જ રિસોર્ટમાં રાજ્યસભાની સીટ બચાવવા માટે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો નજરકેદ છે। ભાજપે રાજ્યસભાની રાજનીતિને બનાસકાંઠાના પૂર પીડિતોની સંવેદના સાથે જોડીને કોંગ્રેસને વધારે સંકટમાં મૂકી છે અને બાકી રહ્યું હતું તે પૂરું કર્યું ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ। છોડ્યું નથી, પેલા અફવા ફેલાવતા હતા એટલા માટે બધા સાથે એના એન્જોય કરે 4 દિવસ રેપ સાથે। રાજ્યસભામાં સીટના સંકટની ચિંતા તો પૂર પીડિતોના સહારે કોણ? બનાસકાંઠામાં વિધાનસભાની 9 બેઠકોમાંથી 6 બેઠકો કોંગ્રેસ પાસે છે અને પૂર પીડિતોને સહારો આપવાના બદલે કોંગ્રેસના ધારાસભ્યો પોતાના નેતાની એક ખુરશી બચાવવા માટે બેંગલુરુમાં એન્જોય કરી રહ્યા છે। કોંગ્રેસ છોડી ચૂકેલા વાઘેલાએ તો હવાઈ ટૂર સામે સવાલ ઉઠાવ્યો જ, પણ ટ્વિટર પર ભાજપમાંથી મોરચો ખોલ્યો છે પરેશ રાવલે। અમદાવાદથી ભાજપના સાંસદ પરેશ રાવલે કોંગ્રેસને ભીંસમાં લેતા કોંગ્રેસે પણ અમદાવાદમાં ભારે વરસાદ પડતા પરેશ રાવલને એ જ સવાલ પૂછ્યો છે। એટલે પરેશભાઈ, તમ પૂર્વ વિસ્તારમાં પોસ્ટર લાગશે કે તમે ક્યાં છો, તમને મત આપ્યા, તમે અમારી ખબર તો પૂછવા આવો। ટ્વીટ ઉપર નિવેદન કર્યું છે પૃથ્વી ઉપર તો આવો, વર્ચ્યુઅલ મીડિયામાં થયું પણ હકીકતમાં તો તમે અમારી સામે આવો, કારણ કે અમે તમને મત આપીને ચૂંટ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટીની સાંસદ હોય કે બીજા, એમની કરણી ને કથનીમાં ફરક છે। તેઓને કોઈ પ્રજાના કામમાં રસ નથી અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકારની બેદરકારી અને જે પ્રકારની વરસાદની આગાહી છતાં તેમને ગંભીરતાનો અભાવ અને પરિણામે ઘણા વિસ્તારોમાં એવું થયું છે કે જ્યાં એલર્ટ આપવાનું ત્યાં એલર્ટ જાહેર નથી થયું। 44 ધારાસભ્યો બેંગલુરુમાં અને કોંગ્રેસના 7 ધારાસભ્યો ગુજરાતમાં। ગુજરાતમાં રોકાયેલા 7 એમએલએ પક્ષ સાથે ન હોવાની કોંગ્રેસની આડકતરી કબૂલાત। શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચૌધરી, સીકે રાહુલજી અને ભોળાભાઈ ગોહેલ કોંગ્રેસના આ 7 ધારાસભ્યો ગુજરાતમાં છે। તેઓ પક્ષ સાથે ન હોવાનું આડકતરી રીતે ભરતસિંહ સોલંકીએ સ્વીકારતા વધુ એક નવું સમીકરણ રચાયું છે। 44+4 2 એનસીપીના છે, એક જનતા દળ યુનો છે અને એક બીજા ધારાસભ્ય આપ જાણો છો એનું નામ મારે નામ નથી લેવું। આ 4 સભ્યોના વોટ કોંગ્રેસને મળવાના છે। રાજ્યસભાની બેઠક જીતાડવામાં એનસીપી, જેડીયુ અને કોટડિયા કામે લાગશે। કોંગ્રેસને એનસીપીના 2 વોટ, જેડીયુનો 1 વોટ અને નલીન કોટડિયાનો 1 વોટ મળીને કુલ 4 વોટ મળવાની આશા છે। જો કે ગુજરાત એનસીપીના અધ્યક્ષ જયંત બોસ્કી આ મુદ્દે પક્ષનો આદેશ માનવા બંધાયા હોવાનું જણાવી રહ્યા છે। મને અત્યાર સુધી કોઈ પક્ષે કોઈ ઓફર નહીં, કોઈ મને પૂછવા નહીં આવ્યો, અમને કઈ મત આલવાનો કોઈ નહીં આવ્યો। તમે એકલા છો,
કે મને પૂછવા આવ્યા કે કઈ મત આપવું છે. અમારી પાર્ટી, અમારા હાઈકમાન્ડ જે કહેશે એ પ્રમાણે અમે કામ કરીશું, વોટ આપીશું. કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુ ગયા છે અને એ પણ પરિવાર સાથે, મતલબ કે તૈયારી 1-2 દિવસ રહેવાની નહીં, 7 ઓગસ્ટ સુધીની પણ હોઈ શકે છે. અર્થાત ધારાસભ્યોને આઝાદી ઓગસ્ટમાં મળશે. આ બધાની વચ્ચે કોંગ્રેસે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ ગુજરાતની ગરમ રાજનીતિમાં ભાજપની ભૂમિકા અંગે રજૂઆત કરી. उनको पैसे की लालच दी जा रही है, उनको टिकट की लालच दी जा रही है और पुलिस एडमिनिस्ट्रेशन को और गवर्नमेंट एडमिनिस्ट्रेशन को इसके लिए इस्तेमाल किया जा रहा. हमने इलेक्शन कमीशन को बताया है कि हमें बहुत खेद है कि इस तरह की घटनाएं उस स्टेट में हो रही हैं जहां के हमारे प्रधानमंत्री. ભાજપે પોતાનો ત્રીજો ઉમેદવાર ઉતારતા રાજ્યસભાની ખાલી પડેલી ત્રીજી સીટ માટે જંગ રોમાંચક બની ગયો છે. કોંગ્રેસનું ધારાસભ્યો સાથે હવાઈ ઉડ્ડયન ગુજરાતની રાજનીતિમાં અગાઉ સત્તા માટે થયેલા જૂના બળવાની યાદ અપાવી રહ્યું છે. રાજ્યસભાની બેઠકના મતદાન પહેલા પંજો જે સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, સંકટના દોષનો ટોપલો કોંગ્રેસ ઢોળી રહી છે ભાજપના માથે. પરંતુ આ સંકટની શરૂઆત થઈ છે બાપુએ કોંગ્રેસ છોડી ત્યારથી. કોંગ્રેસને ખ્યાલ પણ ન રહ્યો કે શંકરસિંહ વાઘેલા અગાઉ ભાજપને 1995-96માં ભારે પડ્યા હતા અને હવે વારો પંજાનો છે. ક્ષત્રિય સ્વભાવ બધું ચલાવી લે, પણ અવગણના કે અપમાન નહીં ચલાવી લે. સન્માન ન મળે તો વાંધો નહીં, અપમાન સહન ન કરવું, એવા નેતાઓમાંના એક છે શંકરસિંહ વાઘેલા. દેશભરમાં બાબરી પ્રકરણને લીધે હિન્દુત્વની લહેર હતી, ત્યારે ગુજરાતમાં 1995માં ભાજપની સરકારને સ્પષ્ટ બહુમતી મળી. પરંતુ મુખ્યમંત્રીની ખુરશી બાપુને મળવાને બદલે કેશુભાઈને મળી. પરિણામે પક્ષમાં થયો બળવો. અટલજીની મધ્યસ્થથી સમાધાન થયું. કેશુભાઈની જગ્યાએ સુરેશભાઈ આવ્યા. ફરી સરકાર ચાલી ભારતીય જનતા પક્ષની. શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં મંત્રી રહેલા ભગુભાઈ પટેલનું કહેવું છે કે બાપુ ક્યારેય પણ બાપાને પોતાના હરીફ નહોતા ગણતા. પણ કેશુભાઈ સરકારમાં 1-2 મંત્રીઓએ બાપુના કાર્યક્રમોનું કામ ન કરતા બાપુને માઠું લાગ્યું હતું. અને એમણે મને જે કહ્યું હતું ને કે મેં કેશુભાઈના હરીફ બનવાની કદી પ્રયત્ન નથી કર્યો. આ એમણે દિલથી કહેલી વાત. અમે તો બાપુ જોડે અરે કેશુભાઈ જોડે એમના ધર્મપત્ની લીલાબેનના બહુ રોટલા ખાધા છે. આ બાપુના શબ્દ કે એમણે અમને બહુ રોટલા ખવડાવ્યા છે. પણ જ્યારે કેશુભાઈની સરકાર આવીને ત્યારે એવું થયું કે જે સરકાર લાવવામાં મેં આખા ગુજરાતનો પ્રવાસ કર્યો છે, એમાં 1-2 મંત્રીઓએ બાપુએ ચીધેલા નાના મોટા કામ હશે, કોઈકના કાર્યકર આવે તો, અને તે મંત્રી દ્વારા જ્યારે બાપુ જેવા માણસની અવગણના કરવામાં આવી. અટલજીની મધ્યસ્થતાથી બાપુ માની ગયા. કેશુભાઈના બદલે મુખ્યમંત્રી બન્યા સુરેશ મહેતા. પરંતુ બાપુને લાગ્યું કે હજુ પણ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એટલે બાપુએ બંડ પોકાર્યો. બાપુનો બીજો બળવો. સુરેશભાઈ પછી બી વખત બાપુ જોડે એવા કંઈક પ્રોબ્લેમ થાય કે ગણકારતા નહીં હતા. અને બીજો એપિસોડ આવ્યો બળવાનો. દેવળિયા ગયા, દીવ ગયા. 1995માં ભાજપની પહેલી સરકાર રચાતા કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. પણ શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે બાપાને 7 જ મહિનામાં સત્તા છોડવી પડી. એ પછી 1 વર્ષ સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા. પણ બાપુનો અસંતોષ કાયમ રહ્યો. પરિણામે બાપુએ પોકાર્યો ત્રીજો બળવો, જે ઓળખાયો ખજુરાહો કાંડ તરીકે. સૌપ્રથમ બાપુ પોતાની સાથેના ધારાસભ્યોને વાસણ ગામે લઈ ગયા અને પછી લઈ ગયા હતા ખજુરાહો. ભાજપની સરકાર ખજુરાહો વગેરે વગેરે બધાને ખબર છે. એવી જવાબદારી ધર્મ સંકટના લીધે મેં સ્વીકારેલી. એ અનુકૂળ નહીં આવ્યું, એમાંય ક્યાંક નડાઈશું કોઈને. આપણને ખબર ના હોય કે આપણે કોઈને નડી હશે. અમે કહ્યું કે અમે પહેલાં બાપુના બરવાની શરૂઆત વાસણિયા મંદિરે, એમના વાસણિયા મહાદેવના મંદિરે, એમનું વતન ત્યાં ગયા, ભેગા થયા. ત્યાંથી અમે બધા બેઠા હતા, લગભગ 45-46 જેટલા ધારાસભ્યો. એવું કહ્યું કે ભાઈ આપણે આ સરકાર અમારા કામો નથી કરતી, રજૂઆતો કરવા આપણે રાજ્યપાલને જવું છે.
અમે બધા ગાડીમાં તમને છે કે રાજ્યપાલ ગાંધીનગર ત્યાં જઈશું, રસ્તે એવું કહ્યું કે નહીં, રાજ્યપાલને આપણે રાષ્ટ્રપતિને મળવા જવું છે દિલ્હી. અમે તો ગાડીમાં 5-6 જણા આવ્યું તો ભાઈ હવે તો એવો મેસેજ કે આપણે રાષ્ટ્રપતિને મળવા જવાનું છે. એરપોર્ટ પર ગયા, અમદાવાદ એરપોર્ટ પર ફટાફટ બસ ઊભી રહી. પ્લાનિંગ એવું હતું કે ત્યાં ફ્લાઇટ તૈયાર જ હતું. બસમાંથી ઉતરીને સીધા અમે ફ્લાઇટમાં ગયા. અમને એવું કહ્યું કે આપણે રાષ્ટ્રપતિને મળવા દિલ્હી જઈએ છીએ. એટલે અમે કે ચલો હશે કદાચ બધા ભેગા થઈને. અમારું ફ્લાઇટ ઉતર્યું ત્યારે અમને ખબર પડી કે અમે ખજૂરામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવનારા શંકરસિંહ વાઘેલાએ બળવો પોકાર્યો અને ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો. પોતાની નવી પાર્ટી રાજપાની સ્થાપના કરી અને કોંગ્રેસના ટેકાથી બાપુ મુખ્યમંત્રી બન્યા. એ પ્રચારક હતા. પ્રચારક તરીકે નરેન્દ્રભાઈને એક એચીવ હતો કે મારે પણ સીએમ બનવાનું છે કોઈ વાર. એટલે એમણે શું કર્યું, બાપુને કેશુભાઈને ભીડાવવાની વાત ચાલુ કરી દીધી. એટલે ખબર હતી કે બાપુ સ્વભાવના થોડાક તીખા સ્વભાવના છે, એટલે તરત બાપુ તલવાર ખેંચી લે છે. અને નરેન્દ્રભાઈના ટાર્ગેટ પ્રમાણે જ થયું. બાપુને અને કેશુભાઈને જુદા પાડવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું. બાપુએ તલવાર ખેંચી અને પછી ખજૂરાવાળી થઈ. ભગુભાઈને એ વાત બરાબર યાદ છે કે ત્યારે પણ તેમને કોંગ્રેસવાળા સીએમ પદની લાલચ આપતા, પરંતુ બાપુને સીએમ પદ છોડવાનું આવ્યું ત્યારે તેમણે દિલીપ પરીખનું નામ મૂક્યું અને બાપુના અનુગામી બન્યા દિલીપ પરીખ. કોંગ્રેસના અમુક નેતાઓ ચોરી છુપી એમને છાના બોલાવીને કહેતા કે ચાલો તમે અમારી સંપર્કમાં રહો, અમે તમને મુખ્યમંત્રી બાપુ જાય પછી બનાવી દઈશું. હવે રાત્રે 2 વાગે દિલ્હી જવું, અશોકા હોટલમાં મિટિંગ કરવી. રાજ્યના મુખ્યમંત્રીને તો બધું ખબર કે આઈબીએમની હાથે જ્યારે બાપુની જગ્યાએ રિપ્લેસ કરવાના એ તરત બાપુએ દિલીપભાઈનું નામ મૂક્યું. બાકી કોઈ બીજા હોતે ઘણા બધા નિવેદનો કરેલા અને એ નિવેદનોથી કોંગ્રેસ ખૂબ નારાજ થયેલી. એમને એમ થાય કે અમે બાપુની સરકારને ટેકો આપીએ છીએ અને બાપુ અમારો નિવેદન કરી ને અમને દૂર કરે છે. એટલે અમરસિંહ ચૌધરી, સીડી પટેલ, અહમદ પટેલ એ લોકો બધા જ બાપુથી અલગ થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને એમાંથી એમને રાજપાલશ્રી પાસે જઈ અને કહ્યું, નિવેદન આપ્યું કે અમે અમારો ટેકો બાપુની સરકારને આપીએ છીએ, પાછો ખેંચી લઈએ છીએ. 1996-97માં કોંગ્રેસે 1 વર્ષ સુધી બાપુની સરકાર ટનાટન ચાલવા દીધી, પણ ઓક્ટોબર 1997માં શંકરસિંહને હટાવવાની માંગ કરી અને ના છૂટકે એ વખતે બાપુને કોંગ્રેસની વાત માનવી પડી. 128 દિવસ દિલીપ પરીખ મુખ્યમંત્રી પદે રહ્યા અને 1998માં વિધાનસભાની ચૂંટણી આવી, જેમાં મતદારોએ બાપુની નવી પાર્ટીને જાકારો આપ્યો અને જીત ભાજપને અપાવી અને ફરીથી કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા હતા. તો બાપુના સમર્થકો કહે છે કે સ્વમાન હણાવીને સામેવાળા સામે ઝૂકવું એ શંકરસિંહ વાઘેલાના સ્વભાવમાં નથી. આથી જ ભાજપમાં હતા ત્યારે પણ વાઘેલાએ બંધ પોકાર્યું હતું. શંકરસિંહના સમર્થકોના મતે અત્યારે પણ બાપુ પોતાના અંતરાત્માને જ અનુસર્યા છે. બળવાનો આવો જ ઇતિહાસ જોડાયેલો છે ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ સાથે. વર્ષ હતું 1973-74 કે જ્યારે કેન્દ્રમાં હતી ઇન્દિરા ગાંધીની સરકાર અને ગુજરાતમાં ઇન્દિરા ગાંધીએ ઘનશ્યામ ઓઝાને બનાવ્યા હતા મુખ્યમંત્રી. પછી શું થયું જોઈએ આ વિશેષ અહેવાલમાં. ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બળવો કરનાર હતા એ વખતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિમનભાઈ પટેલ. ચિમનભાઈ કેમ કહેવાયા બાગી? વર્ષ 1972. આ સમય હતો ઇન્દિરા ગાંધીનો. દેશના પ્રધાનમંત્રી હોવાની સાથે સાથે ઇન્દિરા ગાંધી કોંગ્રેસના સર્વે સર્વા નેતા હતા. એમની સ્ટાઇલ મુજબ રાજ્યના મુખ્યમંત્રી ઇન્દિરા ગાંધી નક્કી કરતા, ભલે પછી તે ચૂંટાયેલો ધારાસભ્ય હોય કે ન હોય. જ્યારે ઇન્દિરા ગાંધીએ ઘનશ્યામ ઓઝાને બનાવ્યા મુખ્યમંત્રી. 17 માર્ચ 1972માં ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રી બનાવતા એ વખતના કોંગ્રેસના સિનિયર નેતા ચિમનભાઈ પટેલને લાગ્યું કે પોતાની અવગણના થઈ છે. તેમણે ઇન્દિરા ગાંધીનો આ નિર્ણય મંજૂર નહોતો. પરિણામે ગુજરાતમાં તેમણે પોતાના જ પક્ષના નેતા અને મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા સામે પોકાર્યો બળવો. ચિમનભાઈ પટેલનો ઘનશ્યામ ઓઝા સામે બળવો.
ઘનશ્યામભાઈ એ સૂબા સરકાર હતી. ઘનશ્યામભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઓઝા દિલ્હીથી આવેલા મુખ્યમંત્રી હતા, જે અહીંના ચૂંટાયેલા ધારાસભ્યોને ગમતા નહોતા. એટલા માટે ચીમનભાઈ સેકન્ડ રેન્કમાં હતા. એટલે બધા ધારાસભ્યોએ એમના ઉપર વિશ્વાસ મૂકી અને એમ કહ્યું કે સૂબા સરકાર ચાલે નહીં. ઘનશ્યામભાઈ ઓઝા દિલ્હીમાં રાજ્યસભાના સભ્ય હતા અને દિલ્હીથી નિયુક્ત થયેલા હતા. પછીથી દહેગામમાંથી ચૂંટાયા હતા, પહેલાં ચૂંટાયા નહોતા. એટલે સૂબા સરકાર માન્ય લોકોને નહોતી, ચૂંટાયેલા ધારાસભ્યોને. એટલે ચીમનભાઈની નેતાગીરીમાં બધાએ બળવો. ચીમનભાઈ ધારાસભ્યોને લઈ ગયા હતા પંચવટી ફાર્મ હાઉસમાં. ચીમનભાઈ પટેલે ઘનશ્યામ ઓઝા સામે બળવો પોકાર્યો ત્યારે પોતાના સમર્થક ધારાસભ્યોને પંચવટી ફાર્મમાં લઈ ગયા. ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી અને ચીમનભાઈ પટેલ 17 જુલાઈ 1973માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. અને દિલ્હીની સરકારને સમાધાન કરી, સરેન્ડર કરી થઈ અને ચીમનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા. અને એ વખતે એ અહીં બાજુમાં ગાંધીનગરની નજીકમાં આવેલા પંચવટી ફાર્મમાં લઈ ગયા હતા. ઇન્દિરા ગાંધી ચીમનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવા માંગતા નહોતા, કેમ કે ચીમનભાઈ ઇન્દિરા ગાંધીના કહ્યામાં રહે તેવા નેતા નહોતા. ચીમનભાઈ પટેલ ઇન્દિરા ગાંધીને નવી દિલ્હીમાં મળ્યા અને મોઢા પર જ કહી દીધું હતું કે પક્ષના નેતાને ધારાસભ્યો જ ચૂંટશે, તેમાં તમારી મરજી નહીં ચાલે. એ જ વખતે ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને પાઠ ભણાવવાની ગાંઠ વાળી હતી. 1973માં ગુજરાતમાં ચીમનભાઈની સરકાર બની એટલે ઇન્દિરા ગાંધીએ ગુજરાતને મળતા ઘઉંના પુરવઠામાં કાપ મૂક્યો. આ કારણે ચીમનભાઈએ છાત્રાલયોને અપાતી સબસિડીમાં કાપ મૂકવો પડ્યો અને એ નિર્ણયના વિરોધમાં ઊભું થયું નવનિર્માણ આંદોલન, જે ચીમનભાઈને મુખ્યમંત્રીની ખુરશી છોડવા માટેનું કારણ બન્યું. એ તારીખ હતી 9 ફેબ્રુઆરી 1974, જ્યારે ચીમનભાઈએ સીએમ પદ છોડ્યું. પછી ચીમનભાઈ પટેલને 75ની અંદર નવનિર્માણ આંદોલનની નો આશરો લઈ અને નવનિર્માણમાં યુવા નેતાઓ ઊભા કરી, કોંગ્રેસે યુવા નેતાઓને પ્રેરણા આપી અને ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલને ખસેડવાનો પ્રયત્ન કરી અને નવનિર્માણનું આંદોલન થયું. આ પછી ચીમનભાઈએ જનતા દળ ગુજરાત પાર્ટીની રચના કરી અને 4 માર્ચ 1990માં સરકાર બનાવી. ફરીથી તે મુખ્યમંત્રી બન્યા અને નર્મદા યોજના માટે એવું કામ કર્યું જેમને આજે પણ લોકો ભૂલી શકે તેમ નથી. નર્મદા વિરોધીઓએ ડેમના બાંધકામ સામે અવરોધ ઊભો કરતા વર્લ્ડ બેંક પણ ઝૂકી ગઈ અને પૈસાની ખેંચ પડતા તેમણે નર્મદા વિકાસ બોન્ડ બહાર પાડીને કામ ચાલુ રખાવ્યું હતું. જોકે આજ ચીમનભાઈને છેલ્લો ઝટકો લાગ્યો 1994માં, જ્યારે શંકરસિંહ વાઘેલા ભાજપમાંથી આનંદીબેન પટેલની સાથે કનકસિંહ માંગરોળાને રાજ્યસભાની ચૂંટણી લડાવી અને કોંગ્રેસના જેવી શાહ હારી ગયા. કોંગ્રેસના બીજા ઉમેદવાર હતા માધવસિંહ સોલંકી અને રાજુ પરમાર. એ બંને તો ચૂંટણી જીતી ગયા, પણ પોતાની ખુરશી જશે એ ચિંતામાં તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. આ સાથે વિશેષમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.